તો મુંબઈ BMW હિટ એન્ડ રન કેસનો મુખ્ય આરોપી ઝડપાયો છે। આરોપી મિહિર શાહને ઝડપી લેવાયો છે। મિહિરની સાથે અન્ય 12 લોકોની પણ પોલીસે અટક કરી છે। અકસ્માત સર્જ્યા બાદ મિહિર શાહ હતો ફરાર। ક્રાઇમ બ્રાન્ચે હિટ એન્ડ રનની તપાસ હાથમાં લીધી છે। જે આરોપી ફરાર હતો મુખ્ય આરોપી તે મિહિર શાહ, તેની પોલીસે અટકાયત કરી લીધી છે અને મિહિર શાહની સાથે સાથે 12 લોકોની પણ અટક કરવામાં આવી છે। આખા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી અને ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીની અટકાયત કરી લીધી છે। તો મુંબઈના ચકચારી BMW હિટ એન્ડ રન કેસની તપાસમાં નવો ખુલાસો સામે આવ્યો છે। ખુલાસો એ થયો છે કે આરોપી મિહિર શાહે અકસ્માત સર્જ્યા પહેલા જુહુના ગ્લોબલ તપસ બારમાં દારૂ પીધો હતો। વિગતો સામે આવતા જ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું અને બારને સીલ મારીને તપાસ હાથ ધરવામાં આવી। તો સ્થાનિક પોલીસ સાથે હવે હિટ એન્ડ રનની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પોતાના હાથમાં લીધી છે। મૃતકના પતિએ રડતી આંખો સાથે પોતાની પીડા વ્યક્ત કરી। પતિ માંગ કરી રહ્યો છે કે જેવી રીતે તેની પત્નીને ઢસડીને મોતને ઘાટ ઉતારવામાં આવી તેવી જ રીતે તે આરોપીને પણ મોત આપવા ઈચ્છે છે। प्रशासन से यही बात करूंगा कि जैसे मेरे औरत को खींच के लेके गया है गाड़ी के नीचे डाल के, वैसा मैं उसको खींच के लेके जाएगा। सजा हो के क्या सजा होएगी? मेरी औरत तो चली गई, मेरा घर उजड़ गया, मेरे बीबी मेरा लड़का विड़का देखो रो रहा है, माँ माँ करके रो रहा है। क्या करूं मैं? बताओ। न्याय की उम्मीद करते हैं आप सरकार से? न्याय अभी क्या न्याय बताओ ना, अभी 24 घंटा होके गया। अभी ફરતી વખતે તેણે અડફેટમાં લીધા હતા। અડફેટ મારીને મિહિર કાર સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। અકસ્માત સર્જ્યા બાદ મિહિર પિતાને ફોન કોલ કરી રહ્યો હતો। આરોપી મિહિરે ગ્લોબલ તપસ બારમાં દારૂ પાર્ટી કરી હતી, એટલે જ્યારે તેણે અકસ્માત કર્યો ત્યારે તે દારૂ પીધેલી હાલતમાં હતો। દારૂ પાર્ટીનું બિલ 18 થી 19,000 રૂપિયા આવ્યું હતું। મિહિરની સાથે દારૂ પાર્ટીમાં અન્ય 4 મિત્રો પણ સામેલ હતા।